ભાવ્યો હો રે સૌને ઉત્સવ મનડે ભાવ્યો હો રે ભાવ્યો હો રે
સુધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનુધારી પામર પતિ ઉદાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા સુંદર શ્રી ઘનશ્યામ મારા સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયા રે મન મંદિર માયા રે સ્વામિનારાયણ હૃદયમાં આવો ત્રિવિધ તાપસમાં રે સ્વામિનારાયણ હૃદયમાં આવો ત્રિવિધ તાપસમાં રે અહીંયાઈનો આવ્યો આંગણીએ અહીંયાઈનો આવ્યો આંગણીએ મારા મનને ભાવો રે મારા મનને ભાવો રે સુંદર શ્રી ઘનશ્યામ મારા સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયા રે મન મંદિર માયા રે અંતરદાજી રહ્યો છે વાલા અંતરદાજી રહ્યો છે વાલા દર્શનનો દ્યો લાવો રે દર્શનનો દ્યો લાવો રે સુંદર શ્રી ઘનશ્યામ મારા સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયા રે મન મંદિર માયા રે મન મંદિર માયા રે જો આ વૃક્ષ અહીંયા વવાણા હવે ઈ જમીન સાથે સંબંધ રાખે તો જમીન એનું પોષણ કરશે, પણ જમીન સાથે જેને વેર થાય, પાણી સાથે વેર થાય, પવન સાથે વેર થાય તો વૃક્ષો આગળ વધતા નથી. આપણે આ સત્સંગરૂપી બાગમાં છે, આપણે વૃદ્ધિ પામવું છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય બધા વૃદ્ધિ પમાડવા છે, પણ એ વૃદ્ધિ પમાડનારા સંત જ્યારે આપણને કહે અને એની સામે પડી અથવા તો એના વિચારોથી આપણે ઊંધા હાલી તો આપણો સત્સંગમાં વિકાસ ન થાય. ઘણા સત્સંગમાં મહારાજે કીધું કે દિવસે દિવસે વધતા જાય, રોજ એને મહિમા વધેરો, આનંદ વધેરો, અવભાવ થાય, અને અમુક જણા દિવસે દિવસે ઘટતા જાય, આવે સત્સંગમાં આમ થઈ ગયું, આમ થઈ ગયું, દિવસે દિવસે મન પાછા પડે. હા, એટલે એને કંઈક રોગ લાગુ પડી ગયો. હો, આ તમે ખેતી કરતા હો તમને ખબર હે, કપાસના છોડવા અમુક બરોબર કપા હાલું આવતો ને વેચી તમે પીળો થઈને પડે, ટેકા પડે, છોડવા પાછા પડી જાય તો એના તળિયામાં કંઈક, એના થળિયામાં કંઈક રોગ આવ્યો છે. તો આ સત્સંગમાં એમ જ છે. આપણે એમ તો આટલા બધા ક્રોસ હાલ્યા જતા હતા ને ઓચિતા પાછા પડ્યા, બસ બહુ ગુણો ભાવ આવ્યો, ક્યાંક વેર આંટી બંધાણી એટલે સત્સંગમાંથી પાછા પડી ગયા. બહુ ધ્યાન રાખવાનું. ખેતીનું પારું ફેલ જાય તો ખેડૂતનો નશો ઉતરી જાય, એમ થાય માલ ગયો આ વખતે. તો મહારાજનો આ બગીચો હોય, શ્રીજી મહારાજનો આખો બગીચો હોય, સંતજોગી સંતો હરિભક્તો બધા મહારાજના બગીચાના ફૂલ છે, બધા આ બધા બાગ છે આ ભગવાનનો. એ બગીચામાં નબળાશ ક્યાંય ના આવે એના માટે આપણે કોશિશ કરવાની છે. અને આ ગ્રાઉન્ડ એટલા માટે જ બનાવ્યું છે, યુવાન પેઢી છે અત્યારે, એને ડાયરેક્ટ સત્સંગમાં આપણે લઈ નહીં આવી શકીએ. એને પહેલા અહીંયા કને રમવા દેવું પડશે બધાને. હા, અહીંયા રમશે, નાચશે, કૂદશે, પછી કોકનો ગુણ આવશે, સારું આ હિરજીભાઈ ને લખુભાઈ બધા ગ્રાઉન્ડ કરી દીધું, રમવા સારું. એ સત્સંગીનો ગુણ લેશે. ગુણ લેતા લેતા એને જ્યારે કેમ થશે, એને સત્સંગ એને કરાવ્યો તો કે સાધુ એનામાં સંસ્કાર નાખ્યા, એટલે એમ કરતા એને લિંક લાગશે કે સાધુ કને જવા જેવું છે, તો આવા બધા દાન પુણ્યના વિચાર આવે. પછી સાધુ કને આવશે એટલે સાધુ શું કરશે ને ભગવાન કને મૂકશે કે આ બધું ભગવાન પાસેથી આવે છે. એટલે આ ગ્રાઉન્ડ છે એ સત્સંગનો જે પાર્ટ છે. અહીંથી સત્સંગ થશે, અહીં સત્સંગના દીકરા રમવા આવશે,
એ સિવાય બીજા આવશે તો આવશે, તો એને ગુણ આવશે ભવિષ્યમાં કે સ્વામિનારાયણનો કોઈ ભગત હતો ત્યાં ગ્રાઉન્ડ બનાવી ગયો. આ લખુભાઈ ને હિરજીભાઈ, એ તો આ ધરતી ઉપર કોઈ પણ પરમેનન્ટ નથી, પણ આ ગ્રાઉન્ડ બની ગયું, ત્યાં બોર્ડ લાગી ગયો. કોઈક વિચાર કરશે કે અક્ષરજીવન સ્વામી કોણ હતા, આ ફૈબા કોણ હશે. હજારો વર્ષ પછી કોઈક આ સ્થળે આવશે ને તો વિચાર આવશે કે ફૈબા નામે કોઈક એક સાધ્વી, કોઈક સતી નારી થઈ ગઈ અને અક્ષરજીવન નામના કોઈક એક સંત થઈ ગયા, એનો અહીંયા બોર્ડ બોલતો હશે. એટલે ભવિષ્યમાં પણ એ તમને આ સ્થાનમાંથી આશીર્વાદો મળ્યા રાખશે. લખુભાઈ, જો તમે હિરજીભાઈ લખુભાઈ, તમારો વખાણ નહીં કરું, પણ હૃદયની એક તમને વાત કહીએ અમે સંતો, તો તમારી જ્યારે અમને ખબર પડી કે તમારે ક્યાંક દાન કરવાનું રામપર ગામમાં આવે, એટલે તમે દાનમાં ક્યાંય પાછા પડતા નથી. સામેથી હોંશ થાય અમે કંઈક કરીએ. એટલે આજે જો જોગાનો જોગ કેવો આવી ગયો હિરજીભાઈ, કેટલા બધા સાંજોગી માતાઓ આવી ગયા, સંતો, પૂજ્ય અક્ષર પ્રકાશ સ્વામી પણ દોડીને માનુપા કથા ચાલુ છે છતાં અહીંયા આવી ગયા. અને સ્વામીને અમે આજે જ કહી દીધું, ભૈબાનું જગન, અમારું મંડળ ખાલી નહીં, ભુજ મંદિરના 250 સંતો સાથે મળીને આપણે જગન કરવાનું. અમારું મંડળનો વારો છે, ખાલી મંડળ નહીં, ભૈબા આપણે એકના નતા, અમારા મંડળના નહીં, બધા સંતો સાથે મળીને પહેલેથી સાથે છે, સાથે રહેશું અને સાથે મળીને આપણે ઉત્સવ કરશું. બધા સંતો આવશે, બધા સંતો આશીર્વાદ આપશે, આયોજનમાં પાર્ટિસિપેટ થશે. સ્વામીજી ઘણા કાર્યક્રમમાં, અત્યારથી કેટલા બધા કાર્યક્રમો અક્ષર પ્રકાશ સ્વામી મારી સાથે જ જ્યારે અમે ન હોય ક્યાંક ન પહોંચીએ કે ત્યારે સ્વામીને હરિભક્તોને કંઈ સ્વામીને કેવું આવી જાય તો સ્વામી દોડીને આવતા હોય છે. અને આપણે સાથે મળીને બસ ફૈબાનો રાજીપો આપણને બધાને મળે એવો વિચાર છે. આજે પણ સ્વામી આવ્યા, સ્વામીને જ માઇક આપીશ. આજના આ પ્રસંગને લગતી સ્વામીને ઘણી બધી અનુભૂતિઓ હોય, વર્ષોથી સ્વામી આવા કાર્યક્રમમાં જતા હોય છે, તો સ્વામી પણ આજના ઉપલક્ષમાં બે વાત કહેશે અને પછી યુવાનો જે માઇક સંભાળશે એને અમે આ આગળની પેરામણી વગેરે કામ કરવાનું છે એ આપણે કરશું. તો જો વૃક્ષારોપણ સરસ થયું હો. જે આજના પ્રસંગના આ ગ્રાઉન્ડના જે દાતા પરિવારના સભ્યો છે એમને હું અહીં આમંત્રિત કરીશ કે તેઓ સૌપ્રથમ ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, શાસ્ત્રી સ્વામી સુખનંદન દાસજી તેમજ સ્વામી ધ્યાનેશ્વર સ્વામી પાસે આવી એમનું સ્વાગત અભિવાદન કરશે, ફૂલહારથી તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. તો
સન્મુખ બેસી હું તો નિરખવા લાગી. લોકડિયાની મેં તો લજાર ત્યાગી. મુખડું નિરખીને મારી હો, મુખડું નિરખીને મારી ભૂખલડી ભાંગી, ભાંગી, ભાંગી. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. હરીને જમાડા મેં તો હાથે સહેલી. કુળની મર્યાદા મેં તો કોરે લઈ મેલી. ગોવિંદને જોઈને હું તો, ગોવિંદને જોઈને હું તો થઈ ચૂર ઘેલી, ઘેલી, ઘેલી. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. પાનની બીડી મેં તો પ્રેમેથી આલી. હસીને હોસીલે વાલે મુખડામાં જાલી. પ્રીતે જમીને મારા, પ્રીતે જમીને મારા મુખડામાં આલી, આલી, આલી. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી
કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા બધા બેસી જાવ તો જરાક વાર કામ માટે કરવું પડશે. આમાં શું ખેતી કરવી છે, આમાં બિઝનેસ કરવી છે, આમાં ફેક્ટરી બાંધવી છે. અહીંયા કને કિંગ્સબરી વાળા શું ફ્રૂટ અને વેજનો વેપાર કરશે, અહીંયા શું કરશે, અને બધા છોરાને રમાડશે સમજ્યા. મને તો એમ થાય કે ક્યાં આજનું વચનામૃત અને ક્યાં આ ગ્રાઉન્ડ. આ વચનામૃત એમ કે છે કે જેની ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ કઠણમાં કઠણ સાધન છે. અને મનની વૃત્તિ ભગવાનમાં રાખવાનું કીધું અને આ શીખવાડ્યું કે ને તમને એ રમવાનું મેદાન બનાવવાનું. બધા અહીંયા દોડાદોડ કરશે, છોરા રમત કરશે, ઠેકડા મારશે, દડા ઉછાળશે. એ આંખીઓ બંધ કરીને ધ્યાન નહીં કરે. આ વચનામૃત કેમ નહીં કરે? આ બધું આમ શું કરો તમે બધા રામ પરવાના? હિરજીભાઈ આ કરે શું એ બધા? હે રાજુ બરાબર? વાડે વાર રાજુ કીધું એ બરાબર. આ તો સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે. સ્વામિનારાયણ ભગવાને કર્યું એ કરીએ છીએ. રમાડ્યા જમાડ્યા રોડી રીત સો રમાડ્યા. અને રમાડ્યા હોય એ આંખ બંધ કરીને દિવાલામાં જોઈને હવે ધ્યાન કરો, બોલજો આડો કે નજર ન કરજો, હે ઉભા મતા છે એમ નથી હો. રમાડ્યા જમાડ્યા રોડી રીત સો મળ્યા વળી વારંવાર રે આજ આનંદ મારાયો રમ. સ્વામિનારાયણ ભગવાને બહુ રમાડ્યા અને કાંઈ નતા તો રંગોત્સવ ઉભા કર્યા અને રમાડ્યા. રંગોત્સવ, વસંતોત્સવ અને ગઢડામાં તો ક્યાંય ને ક્યાંય જલ ક્રીડાઓ કરી હોય. સ્વિમિંગ કરતા કર્યા, ડૂબતા શીખાડ્યા, તરતા શીખાડ્યા. આ ભવસાગરને તારવા આવ્યો છે ને એ ભગવાન માધ્યમ કોઈ પણ કરે પણ એ તારવા માટે, આ સમાજને તારવા માટે ધનભાઈ અને અક્ષર જીવનદાસ સ્વામીનો આ માટીના માનવ અને આ માટીના મહાપુરુષ હતા. અને એની સ્મૃતિમાં જયારે આ અક્ષર જીવનદાસ સ્વામી ગ્રાઉન્ડ બનતો હોય ને તે બધાને આનંદ થાય. અહીંયા ખર્ચેલી સંપત્તિ એ સાર્થક છે. અહીંયા આયોજનના જે કઈ સંકલ્પ છે ને જે રમવા આવશે એ આપણી કોમ્યુનિટી અને આપણો સત્સંગ એ સંગઠિત રહેશે, બંધાયેલો રહેશે, અરસપરસ એકબીજાને અમન્ય જાળવશે. અહીંયા તો દીકરાએ રમી શકશે ને દીકરીઓ રમી શકશે. આ મર્યાદાનું સ્થાન છે. આ ખડબચડ અને ઉજ્જડ જમીન હતી, એને લેવલિંગ કરી સારું કરીને સારા ઝાડવા પહેલા હોવાઈ ગયા, ઉભા છે, દર્શન આપે છે. મોટા થતા થતા એક લીલુંછમ વન બની જશે અને એક રમણીય પર્યટક સ્થળ બની જશે. અને એ કાર્ય આપણે બધાને ભેગા મળીને કરવાનું છે. ધનભાઈ ભાઈનો બગીચો અત્યારે જ ખીલી ગયો. જો આ બધો એ પરલી બાજુ જો ગુલાબનો બગીચો છે, તમે સમજો. અને આમાં ક્યાં ક્યાંક હજારી બધા ખીલી ગયા છે. એ ક્યાં ક્યાંથી દાઉદીના ફૂલ છે, ક્યાંય ગુલાબી છે, જાત જાતના ચંપો ને ચમેલી છે, અને કોરે ક્યાંય કેવડો ખીલ્યો છે. જાત જાતનો આ ફૈબાનો બગીચો છે. અને આ એના બધા રંગ છે. એ બધા રંગમાં સુવાસ સહજાનંદની છે. અને સહજાનંદની સુવાસ એ પ્રત્યેક સ્થળે, બધી જગ્યાએ, દરેક સ્થળમાં, શિક્ષણમાં, સમાજમાં, સત્સંગમાં અને સિવાયની કોઈ પણ સ્પોર્ટની પ્રવૃત્તિ હોય, રમત ગમતની, એમાં સહજાનંદી સુવાસ એ કાયમને માટે પ્રગટતી રહેશે. ભક્તજનો,
પોતાના ગામ પ્રત્યેનો ભાવ કેટલો મહાન છે, વિચાર તો કરો. ભાવ કેટલો મહાન છે. અને ધનભાઈનું દિલ કેવડું મોટું. અમારા ઉપર તો બહુ રાજીઓ. બાયુના મનમાં એમ થતું હશે કે અમે એની પરંપરા નાઈને કેટલું ગૌરવ લઈ બેઠા હોય સમજ્યા. પણ તમારા કરતા તો અમારામાં ભાઈબાને ઘણું હેત હતું. મને અમારા હારું મેથિયા બાંધી ગયા, તમારા હારું બાંધ્યો કાંઈ? દર વર્ષે મેથિયા મળે એને ખબર આ ખાય એવું નથી, ભૂખે મરે એમાં. હુકાય ભર્યો પણ કઈ ખાય નહીં સમજ્યા. એ અધ્યમાં અને મામા કાજા ને આમ એક ટણું અનાજ ખવાય ને ચાતુર્માસમાં વ્રત ઉપવાસ કરાય ને એના મેથિયા બાંધીને શું કરે ભાઈ? આ તો દીધેલું દાન લેખે લાગે એને દે. અને એ ભાઈબાએ બાંધ્યા મેથિયા હતી, મજા આવી ગઈ. હમણાં પણ અમને મેથિયા મળ્યા હો. અને ભાઈબાને યાદ કરી કે બા તમે માત્ર રામપર ગામના ભાઈબા નથી, આખા સત્સંગના છો. અમારા માટે બારસની ખીચડી પણ તમે આજીવિકા માટે કાયમી રસોઈ માટે બાંધી ગયા છો. અને એ આ ભાઈબાનું ગામ હોય ને ત્યારે અહીંયા વારે વારે આવવાની મજા આવે હો. આવા અનેક કાર્ય કરતા જાઓ. ક્યાંય ક્યાંય જગ્યા મળે ત્યાં હમણાં જો પરમ દિવસે ગયો તો ત્યાંથી તમે કીધું ને ફરી આવો, આટો મારી આવો, વેલો આવ્યો તો કહેતા હું હું કોરે દતિયામાં આવ્યો છે ને બગીચો ભાઈબાની ફૂલવાડી મસ્ત મજાની ઝાડ બધા જોઈ આવ્યા. આ રસ્તે તો આપણે કતરિયાણ તો જોઈ જ છે. અને અહીંયા કને 2-3 દિવસ પહેલા આવ્યા હતા જોયો. આ ટેડી જમી ટેડી અહીંયા જોયો. મેં તો કીધું આ તો ગજબનું કર્યું છે આ ડુંગર કોતરી અને આટલું બધું સરસ કર્યું. અહીંયા આવીને આ લોકેશન જોઈને મજા આવી કે ટાવર દેખાય આપણા મંદિરના. જો એ મંદિરના દર્શન થાય, આખું ગામ રામપર અને વેકરા બધું દેખાય. લોકેશન કેટલું મસ્ત મજાનું છે. ગમે તેટલો ઉનાળો ગરમી હશે અહીંયા કને ઠંડકની અહેસાસ તમને થશે. જાણે આપણે હિમાલયમાં ફરીએ છીએ, બદ્રિકાશ્રમમાં, કેદારમાં, આવી જગ્યાએ ઊંચાણ વિસ્તારમાં જઈને એની યાદી કરાવે. લાલજીભાઈ આને લીલુંછમ કરવું એ તમારું કામ છે ભાઈ. અને લાલજીભાઈ મોજીલો માણસ છે, એનો પાણીનો ટાંકો અહીંયા છે. એક ઝાડને પણ સૂકવા નહીં દે. અને એને ભેગા સાથીદાર છે ને અહીંયા ભેગા રહેશે. ઝાડની સેવા કરવી, મંદિરમાં ઠાકોરજીની સેવા કરે એટલું ફળ મળે. આ છોડ નથી, રણછોડ છે. અને રણછોડની સેવા તો સારો સનાતનનો અનુયાયી હોય ને એ કરી શકે. વાલા ભક્તજનો વધારે બોલવું નથી. મને તો આ ક્રિકેટરો જે આવ્યા છે ને બધા ટીમ લઈને રમવા માટે એને જોઈને હું રાજી થાઉં છું. આપણા ગામનો યુવાન આળસુ ન રહેવો જોઈએ, માયકાંગલો ન રહેવો જોઈએ. આવી ઠંડીમાં સોટતણીને સૂતો ન રહી જવો જોઈએ. ઠંડીને જતી કરી દે અને પોતે વ્યાયામ કરી અને ઉદ્યમ કરી અને પોતે એનર્જી પ્રગટ કરે. અને એવી પરંપરા આ બધા નાના નાના બાળકોને આપતા રહે. બસ અંતમાં અક્ષર જીવનદાસ સ્વામી ભાઈબાના ચરણોમાં વંદન કરીશ કે આવો નવો ઉત્સાહ અને આવીને આવી એકતા અને આવીને આવી વિશાળતા અક્ષર જીવનદાસ સ્વામીના કાગળને આદર કાયમને માટે અપાતો રહે. અને આખું વિશ્વ એક મુઠ્ઠીમાં કચ્છ પ્રાંત મધ્યની ઉદ્ધવી સંપ્રદાય આખું વિશ્વ બની જાય એવી અંતરની અભિલાષા સાથે આજે આ સભાને જય સ્વામિનારાયણ કહી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.
Thank you.